આજે મારી સાથે છે મૈયરમાં મનડું નથી લાગતું એની સ્ટાર કાસ્ટ અને એમના સિંગર અને રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર. ઓકે, સો સૌથી પહેલા હું બધાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મારી સાથે છે હિતેન કુમાર, જેમને ઇન્ટ્રોડક્શનની કઈ જરૂરત નથી. વેલકમ ટુ મીટુ ટોક સર. આનંદી ત્રિપાઠી, અને હાલ એ સોની લીવની અંદર કૌશલ્યાનો રોલ ભજવી રહ્યા છે. મૈયરમાં મનડું લાગતું નથી એની અંદર એમને રતનનો કિરદાર ભજવેલો હતો. એની સાથે મારી સાથે છે આજે જસવંત ગાંગાડી, જે ડિરેક્ટર છે આ ફિલ્મના અને રાઇટ બી એમણે જ કરી છે આ એકદમ જોરદાર ફિલ્મ. અને મૈયરમાં મનડું નથી લાગતો એનો અવાજ અરવિંદ બારોટ મારી સાથે છે આજે. અને જેમણે મતલબ હિતેન કુમારના ઓલમોસ્ટ બધા સોંગ્સમાં એમણે જ અવાજ આપેલો છે. પ્લસ એમણે 8,000 થી પણ વધારે ફિલ્મી નોન ફિલ્મી ગુજરાતી ગીતો ગાયેલા છે. સો વેલકમ ટુ મિતુટોક સર. આપણે ફિલ્મ સૌથી પહેલો સવાલ છે મારો જસવંત ગાંગાણી સાથે કે તમે આ ફિલ્મનું નામ મૈયરમાં મનડું નથી લાગતું એવું છું કહો. આ ફિલ્મ પહેલા મારી 2000 માં એક ફિલ્મ આવેલી મન સાહેબાની મેળી, રોમાજી અને નરેશ કનોડિયા હતા એનો. એમાં એક ગીત હતું કે રૂડા માંડવડા રૂપાઓ મારા માંડવે, હવે મૈયરિયામાં મનડું નથી લાગતું. એટલે પછી નેક્સ્ટ મૂવી જ્યારે આ લખાણી ત્યારે આના ટાઇટલ વિશે કે ભાઈ એક લડકી ચૂલબુલી છે, ધમાલ મસ્તી છે, આખા ઘરમાં દાદા દાદી ફેમિલીની સાથે રહે છે અને એક છોકરા સાથે પ્રેમ થાય છે. તો આનું આ સબ્જેક્ટ ફેમિલિયર સબ્જેક્ટ છે, પણ ટાઇટલ એવું હોય કે દરેક ગર્લ્સને ટાઇટલ સાંભળીને ગલગલિયા થાય. તો મન સાહેબનું ગીત અમે સાંભળતા હતા, બરાબર. તો રાજુભાઈ કે મૈયરમાં મનડું નથી લાગતું રાખીએ તો મેં કીધું બેસ. એટલે આ રીતે આ સબ્જેક્ટનું ટાઇટલ નક્કી થયું. ओके जब मैयर में मनडू नहीं लागतू, एक डायलॉग आपने बोला था, आप अपनी दादी को बता रहे हो, जो डायलॉग आपने बहुत अच्छा बोला था. तो आपने अपने अंदर रतन को कैसे जन्म दिया? उस समय जो हमारी एज थी वो भी टीन एज की थी, क्योंकि जैसे एक कहते हैं ना 16 साल की लड़की और वो सब, तो हम उसी दौर से गुजर रहे थे, क्योंकि उसी समय हम भी यंग उसी दौर में टीन एज के उसमें थे. एंड जैसे कि मतलब हर लड़की की एक फीलिंग होती है, 16 साल की जब वो लड़की होती है तो हर लड़की के दिल में वो सब चीज़ें आती हैं, इमोशंस आते हैं. और उस समय हम अपनी बहन के बारे में भी बोल रहे थे, प्लस अपने बारे में भी बोल रहे थे. तो हिट डाइट वे में हर चीज को ध्यान रखते हो, और वो एक लड़की की फीलिंग्स बता रहे थे, तो वो इनर ऑटोमेटिकली जो था रॉ था वो सब आता गया इनर बिल्ड. ऊपर से आप दोनों ने उसमें बहुत कॉन्फिडेंटली एक्ट किया है कि दोनों बहुत कॉन्फिडेंट है अपने प्यार के लिए. स्पेशली रतन बहुत कॉन्फिडेंट है. जब आपको कैंसर डिटेक्ट होता है तो मतलब तब डायरेक्टर ने कैसे डायरेक्ट किया था, और तब आप लोगों ने कैसे उसको लिया था कि आपने ऐसा रोल किया? पूरी फिल्म के दरमियान तो राम एक्चुअली रत्नी को प्यार कर रहा था, सो एक्ट करने की जरूरत नहीं थी. કહાની વાર્તા એટલી બધી ટેરિફિક હતી કે તે ટાઇટલનો સવાલ પૂછો ને ટાઇટલની ઘટના એ થઈ કે કોઈ પણ ઘરની અંદર એક નાનકડી ચકલી જન્મ લે દીકરીના નામે, અને બધાની સાથે એટલા સુંદર સંબંધોની અંદર બંધાયેલી હોય કે એના ઘરથી વધારે સિક્યોર કોઈ પ્લેસ એને લાગે જ નહીં. અનલેસ એન્ડ અન્ટિલ ઉંમરના એક ઉંમરે આવીને એને કોઈકની સાથે પ્રેમના બંધને જોડાય ત્યારે એને જાણે અજાણે મનમાં એમ થયા કરે કે હું ક્યારે એની પાસે પહોંચું ને એના માટે તો મારે મારું ઘર છોડવું જ પડે. રાઈટ છે એ આખી લાગણીની સાથેની એક વાત કે આટલા ભરેલા પરિવારની અંદર મા વગરની એક દીકરી, આટલા બીજા સુંદર સુંદર સંબંધોની અંદર આટલી બધી ગૂંથાયેલી છોકરી પહેલી વખત એમ ફીલ કરે છે. બેન જ્યારે પરણીને જતી હોય ત્યારે મસ્તીમાં ગીત ગાય છે, મૈયરમાં મનડું લાગતું કરીને એની ટીઝ લે છે ને એની સાથે એની મજાક ઉડાડે છે. એની જિંદગીમાં જ્યારે એક રામ નામનો જણ આવે ત્યારે એને પોતાની મૈયરની બેડી જે છે એમાં મન નથી લાગી રહ્યું, એને જવું છે પેલાની બેડીએ. એ જે ભાવના છે ને એ ભાવના આપણે બહુ ઓછી વખત કહેવામાં આવી છે. પ્રેમની વાતો 1000 વખત કહી છે, પણ જ્યાં તમે ઉછર્યા છો, જ્યાં તમે જન્મ લીધો છે ને જ્યાં તમે પહેલી વખત પ્રેમ નામની એક ઘટનાનો અનુભવ કરો છે ત્યારે તમે સંપૂર્ણ રીતે એ તરફ ખેંચાવ છો એની વાત. અને એટલી બારીકીથી મારા દિગ્દર્શક જસુભાઈએ કે મારો કંઠ કહેવાય
કે હિતેન કુમાર ક્યારે બની જ ન શકે જો એની પાસે અરવિંદ બારોટનો કંઠ ના હોય. બિલકુલ. મારા દેશરેથી લઈને મારા પાલવડો સુધીના બધા જ ગીતો જે છે એ કક્ષાએ છે કે બીજા એ લેવલના 50% પણ પહોંચી નથી શકતા. એનું કારણ એ અરવિંદભાઈનું જ્ઞાન, ફોક કથાઓનો એકચ્યુઅલી અર્થ શું, એ સંબંધોનો અર્થ શું, એ એના જેવા ગુરુઓ, મારા જસવંત ગાંગાણી જેવા નિર્માતા, દિગ્દર્શક, લેખક, ગીતકાર અને સૌથી વધારે સંગીતની સમજણની સાથે અરવિંદભાઈ, જસુભાઈ અને ગૌરાંગભાઈએ જે સુંદર રીતે આ કોથળી કરી છે, અને એ આખા માહોલ જ્યારે તમારી સામે આ મૂકી દીધો હોય બે સરસ મજાના કેરેક્ટરાઇઝેશનની સાથે, તો તમારે કશું કરવાનું રહેતું જ નથી, તમારે એ પ્રેમમાં જ પડવાનું. અને હું હજુ પણ કહું છું આનંદની સામે, કેમેરાની સામે, કે હું જ્યારે આ પ્રકારની ફિલ્મ કરતો હોય ત્યારે હું અભિનય કરતો જ નથી. હું એ ક્ષણે, એ વખતે હું એના પ્રેમમાં જ હતો, જ્યાં સુધી છેલ્લો દિવસ તમારું શૂટ થાય. लाइक हम लोग उस समय उस रोल को जी रहे थे, तो जीते 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 और थोड़ा बहुत तो अटैचमेंट भी हो जाता है. तो वो रोल के अंदर हम लोग ने इतना इन्वॉल्व हो गए थे कि वी वर नॉट नोइंग इट कि हम सुबह शाम रात वगैरह कुछ नहीं देखते थे, बस वो रतन और राम का ही कैरेक्टर हम लोग के अंदर घुसा हुआ था. वाह. तो इतना इन्वॉल्वमेंट था कि वो सब चीज, और समझाया भी इतना अच्छा था डायरेक्टर सर ने वो सीन के बारे में, तो हम लोग को कुछ करने की जरूरत ही नहीं पड़ी बिकॉज ही वॉज ऑल्सो प्रिपेयर. तो इनर बिल्ट सब चीज ऑटोमेटिकली होता गया, और टीम इतनी अच्छी थी टेक्निकल वाइज, और अरविंद सर और जसू सर ने जो उसके डायलॉग्स वगैरह भी लिखे थे, इट वॉज नॉट कि आप जोर जबरदस्ती करके वो सीन कर रहे हो, इट वॉज इनर फीलिंग, और हर लड़की उस समय वही करती जो रतन ने किया था. અરવિંદભાઈ બહુ સરસ હમણાં કોન્ફરન્સ રૂમમાં વાત કરી કે ઘણી વખત છે ને અભિનય કરવાનો ના હોય, અભિનય જીવવાની ઘટના હોય. અમુક પ્રોજેક્ટ એવા મળે કે જેની અંદર તમે એ પાત્ર જીવતા હો, અને એના કારણસર મૈત્રી, તારા પરિવારમાં પણ જો કે તારા મમ્મી પપ્પાની ઉંમરના એ દરેક વ્યક્તિઓએ એમનો પ્રેમ એ ફિલ્મ, એવી ફિલ્મો અને મૈયરના એ પાત્રોની સાથે જીવ્યા છે, એમનો પ્રેમ જીવી લીધો છે. તો એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે એ અભિનય કરતા ના હોય, અભિનય તમે એ પાત્ર જીવતા હો. મૈયરમાં જે પારિવારિક માહોલ દેખાડવામાં આવ્યો છે, જે આજકાલ બહુ જ જરૂરી છે લોકોને સમજવો. અને જ્યારે રતન જાય છે રામને મળવા આફ્ટર મતલબ મેરેજ બી, ત્યારે બી એ પરમિશન લઈને જાય છે, એન્ડ ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એ તમે કઈ રીતે વિચારેલું, પ્લસ આજકાલના લોકો માટે પરિવાર કેટલો જરૂરી હોવો જોઈએ, કે કોઈ પણ વસ્તુ છે પરવાનગી વગર નથી થવાની, એ જરૂરી છે. બેટા એ વસ્તુ એટલે ડિફરન્ટ સબ્જેક્ટ લખાયો હતો બરાબર, ત્યારે એ જ વસ્તુ વિચારી હતી કે એક દીકરી કે ચુલબુલી હોય અને એક છોકરા સાથે પ્રેમ થાય અને એ છોકરાની જાન આવે અને પહેલે જ ફેરે જો એ છોકરાના ચક્કર આવે પડી જાય અને ડિક્લેર થાય કે આ છોકરો 15 થી 20 દિવસ જીવવાનો છે, તો આ ચુલબુલી છોકરી અચાનક મેચ્યોર થઈને એક શું નિર્ણય લે બરાબર. તો એ જે ઘટના જે છે કે દિલ્હી પાર કરવાની, કે વગર લગ્ન વગર માંડવે એક 16 શણગાર સજીને એક હિન્દુસ્તાનની નારી, ગુજરાતની વીરાંગણા એક નીકળે છે અને ફેમિલીને સમજાવીને બરાબર કે આ વસ્તુ 4 ફેરા પછી કદાચ ને આ રોગની આપણને ખ્યાલ આવ્યો હોત તો તમે શું કરે તે, તો એના પરિવાર કે ઘરવાળા જવાબ નથી આપી શકતા. કે લગ્ન એટલે આમાં મેં એ દેખાડ્યું કે લગ્ન 4 ફેરાની માત્ર વસ્તુ નથી, લગ્ન સમજણ, તમારી મેચ્યોરિટી અને સાચી લાગણી. 4 ફેરા તો સમાજને એક લાયસન્સ માટે થઈને કે ભાઈ આ બેનના આ ભાઈ સાથે લગ્ન થયા એટલે સમાજને જોવાની દ્રષ્ટિ સાથે રહેતો વાંધો ના આવે એમ. બાકી જે લગ્નને ટકાવવું એ વસ્તુ, અને એ મને લાગે એ આપણા સંસારમાં કદાચ પહેલી ઘટના છે કે એક દીકરી ને પોતાના પરિવાર ને આશ્વાસન આપી વગર આંસોડે એ દિલ્હી પાર કરતી હોય, કે પોતાના પિયુને કે સાજનને પોતાના પતિને સમજીને કે મારે સમાજની મોહર 4 ફેરા લઈને મારવાની જરૂર નથી, મને મારા રામને મારી જરૂર છે, મને મારા રામ પાસે જવા દો. એ જે છોકરી નીકળે છે એટલે આખા પરિવાર. જ્યારે આજે શું છે કે આ ફિલ્મ રિલીઝ કરવાનું કારણ એ જ છે. મેં અને હિતેનભાઈ અને મારા બ્રધર રાજુભાઈએ જ્યારે વિચાર્યું કે આ સબ્જેક્ટ એક જ એવો છે કે 25 વર્ષ થયા પછી પણ આજે એના ગીત, કે તમે યુટ્યુબ જુઓ કે ઇન્સ્ટા જુઓ, કે આજના જનરેશન કે 10 વર્ષની બાળકી હોય કે
8 વર્ષની હોય કે યુવાન હોય કે વડીલો હોય, આજની તારીખમાં પણ 3-4 રીલ તમે ફેરવો તો એક મયુરની હોય. આવે જ. તો આનાથી એમ થયું કે આ સબ્જેક્ટમાં એવું કોઈ તત્વ તો છે જ કે જે લોકોને 25 વર્ષ પછી પણ એના જીવન સાથે વણાયેલું છે. તો આ મૂવીને આપણે ફરીવાર રિલીઝ કરવી જોઈએ, પૈસા કમાવા માટે જ નહીં, પણ આજના દર્શકોને જે ફેમિલીઓ વિખરાઈ ચૂકેલા છે, જે બીભત્સ થઈ ગયા છે બધા, બરાબર, બધાને પ્રાઇવેસી જોવે છે અને આખી લાઈફ આપણે મોબાઈલને શરણે કરી દીધી છે. તો ઘરમાં કાકા કાકી કે દાદા દાદી કોણ છે ખબર જ નથી, ખાલી અંકલ અને આંટી કોઈ પણ હોય, બરાબર. એ જે સંબંધોના જે ઊંઘ જે છે એ આજના છોકરાઓને ખબર જ નથી ને. તો એને માટે થઈને આ ફિલ્મ નવી ટેકનોલોજી સાથે, નવા રંગરૂપ સાથે અમે એડિટ કરી અને એક નવું આખી ટેકનોલોજીથી એક સરસ પાછું ડીઆઈ કરાવડાવ્યું અને મલ્ટીપલ લેવલની બનાવી અને પછી હિતેનભાઈને અમે જોઈ કે હવે આપણે આ વસ્તુ એકચ્યુઅલી જેએનસી છે આપણું, કે એની ઉપરની પેલી છે આપણા આજનો જે બહુ ફેમસ વર્ડ છે ટાબુ. ટાબુ ટાબુ એટલે એક એવી ઘટના કે જેમાં લોકોને બહુ નવાઈ લાગે એ પગલું લેતા. તમે ઇતિહાસ પણ ચેક કરો કે ઇન્ડિયન સંસ્કૃતિને ચેક કરો કે ક્યારે 4 ફેરા વગર ક્યારે કોઈ સ્ત્રી, કોઈ મા બાપે આજ સુધી નથી, કોઈ મા બાપે પરમિશન નથી આપી અને એ એની જીદ અને એની શ્રદ્ધાની સાથે એ ઉંમરો ઓળંગીને પેલા ઉંમરે દાખલ થાય છે એક શ્રદ્ધાની સાથે. આપણા પુરાણોમાં એક વાર્તા છે સત્યવાન સાવિત્રીની, એ પણ ત્યારે કોઈ કિસ્સા પરથી જ ઇન્સ્પાયર થઈ હશે, અમથી તો મનમાં આવે નહીં. અને શ્રદ્ધા જ્યારે હોય ને ત્યારે મેડિકલ સાયન્સ પણ તમારું 2 ડગલા પાછળ જાય. એ શ્રદ્ધાની જે વાત હતી ને એ સમય માટે પણ બહુ નવી વાત હતી કે પહેલી વખત નાયિકા નાયક માટે આ બધા જ રિવાજોના બંધન છોડીને પોતાના પ્રેમ માટે પોતાની ફરજ, પોતાની એ શ્રદ્ધાને કારણે ઉંમરો ઓળંગીને જાય. એ સિનેમાનો જાદુ હતો. આજે પણ લોકોને જે સ્પર્શી રહ્યું છે ને કે એ લવ સ્ટોરી કેમ લોકોને એ સંબંધો, તે પ્રશ્ન પૂછ્યો કે એ ભરપૂર આખું ભરેલું ફેમિલી અને આજના જમાનાની ઘટના. આજે 15-20 વર્ષથી આપણે ત્યાં જુદા પ્રકારની જિંદગી જીવાતી થઈ છે કે જ્યાં એક સિંગલ ફેમિલી હોય, ઘરની અંદરનું બાળક હોય, કોઈ બીજા સંબંધો એટલા નજીક ના હોય, જેના માટે કિલોમીટર્સના અંતર કાપવા પડે. પણ જીવનમાં એક તબક્કો આવે, એક એવા પળ આવે કે જ્યાં તમને તમારા પોતિકાઓની જરૂર પડે. હવે એ બધી વાતો આજના જનરેશન કે તારી જનરેશન કે તારાથી 10 વર્ષ જૂના પણ જનરેશન જે છે એ લોકો એ મહેસૂસ જ નથી કર્યું, એમણે સાંભળ્યું છે. તો એ લોકો એકવાર જુએ તો એ લોકો એ સમજી શકે એક્ઝેક્ટલી કે સાથે સંયુક્ત પરિવારની લાગણી શું હોય, એ ભાવના શું હોય. અને તમે જુઓ બીજી જગ્યાએ પણ જ્યારે રાજશ્રી પ્રોડક્શન હોય કે કરણ જોહરનું બેનર હોય કે જ્યાં ફિલ્મો આવે કભી ખુશી કભી ગમ, ત્યારે લોકોને કેમ આટલું ભરેલું આખું પરિવાર ગમે છે? કારણ કે એમણે એમની જીવનમાં માણ્યું નથી, જાણ્યું નથી. જે આવી સિનેમા થકી આપણે તે આ પ્રકારની જિંદગી જીવાતી હતી, આપણે તે આટલો શુદ્ધ કક્ષાનો પ્રેમ આપણે માણ્યો છે. હમણાં તમે કહો તો સૈયારા નામની એક ફિલ્મ આવી, આખું હિન્દુસ્તાન ગાંડું થયું. શાના માટે? એ 2 જણની લાગણીની વચ્ચેની. જે અમારા જમાનામાં સદમા નામની એક ફિલ્મ આવી હતી કે મેં હમણાં લેટેસ્ટલી કરી હતી કે તારો થયો, કે જેની અંદર તમારું એક પાત્ર તમને વિસરી જાય. તો એ શું છે? દૈહિક વાત જ નથી. એ જ રીતે રતન અને રામની એ જમાનામાં કીધેલી સાગા જો આજે પણ તારે કે તારાથી 10 વર્ષ નાની છોકરીને પોતાને રતન સાથે જો ક્યાંક જોઈન કરી શકતી હોય તો એ તો બધા માટે છે. इसमें एक चीज और भी दिखाई थी कि मतलब 2 रतन प्यार करती है, वो उसका खुद का डिसीजन होता है. तो कहते हैं ना कि मतलब हर उस समय क्या होता था कि मतलब आजकल ये होता है कि अपने डिसीजन खुद ही ले लेते हैं, बट उस लड़की ने अपने फैमिली को भी कन्विंस किया. वो अकेले खुद का डिसीजन लेके जा सकती थी, बट नो, शी कन्विंस द फैमिली कि नहीं, मैं जो कर रही हूँ सही कर रही हूँ और आप लोग जो बोल रहे हो वो भी सही है, बट मैं उसके लिए अपने प्यार को और उस चीज को तो नहीं छोड़ सकती ना. तो शी कन्विंस द फैमिली, उसके बाद फिर वो जाती है. और यही दिखाया कि फैमिली का साथ कितना जरूरी है. આ મૂળ આખા બેઝમાં, આ ફિલ્મના બેઝમાં, અને આ ફિલ્મ શું કામ ફરીવાર રિલીઝ કરવી પડી છે એના મૂળમાં છે સંસ્કૃતિ, કલ્ચરનો સાથ. અને હું હંમેશા કહું છું, મારા કાર્યક્રમમાં પણ કહું છું, મારા લેખોમાં પણ કહું છું કે ઝાડ ગમે તેટલું ઘેઘૂર ઘટાટોપ હોય, ખૂબ જ મજબૂત ને વિશાળ હોય, પણ એ તો જ ટકી શકે જો એના મૂળ ઊંડા હોય. સવાલ મૂળનો છે.
સવાલ અને મૂળ તો જ ટકી શકે જો એની માટી છે એ એને પકડી શકે તો. વાહ कितनी अच्छी लाइन बोली आपने. યસ તો એટલે આ માટીની વાત. જે સંસ્કૃતિ, જેની સંસ્કૃતિ મજબૂત હોય, જે સંસ્કૃતિ સાથે આપણા પોતાના પરિવારના મૂળિયા ઊંડા હોય તો પરિવાર ટકી શકે. બાકી ઝાડ જો મૂળ મજબૂત નહીં હોય તો થોડોક પવન આવશે તો પડી જશે. એમ આપણી સંસ્કૃતિ છે ને એનું જે મેઇન સેન્ટર છે, એપિક સેન્ટર જેને કહેવાય અથવા તો નાભી કહેવાય, તો એ છે લગ્ન. આપણી સંસ્કૃતિ લગ્નની આસપાસ છે, આપણા સંબંધો લગ્નની આસપાસ છે. કે મમ્મીનો ભાઈ છે મામા થાય, પપ્પાનો ભાઈ છે કાકા થાય. આ સંબંધો છે ને મેરિટલ છે. આખરે તો માસી છે, ફૈબા છે, બનેવી છે, સાઢુભાઈ છે, આ બધા સંબંધો મેરિટલ છે. તો લગ્ન સંસ્થા છે ને એ જેટલી મજબૂત હશે જે સમાજની, એ સમાજ ટકશે. 1000 વર્ષથી આપણા ઉપર અનેક આક્રમણો થયા, ખૂબ જ ચારે બાજુથી સંસ્કૃતિ ઉપર, રાજકીય અને સાંસ્કૃતિક બધે, છતાં આપણે ટકી રહ્યા એનું કારણ શું છે? આપણી પાસે લગ્ન છે. લગ્ન સંસ્થા છે ને એની પવિત્રતા છે. હવે આમાં આ જે આ ફિલ્મ છે મહેરમાં 25 વર્ષ પછી એને ફરીવાર રિલીઝ કરવાની વિચાર કેમ આવ્યો, જરૂરત કેમ પડી? જો પહેલી વાર રિલીઝ કરી ત્યારે લોકોએ સ્વીકારી હશે તો ને. પહેલી વાર જો બહુ સાધારણ ગઈ હોય તો એની રિલીઝ ના થાય, એની રિમેક પણ ના થાય, કે એનો પાર્ટ 2 પણ ના આવે. પહેલી વાર એટલી બધી લોકપ્રિય થઈ. હવે આ જો નવી ફરીવાર રિલીઝ કરીએ છીએ 25 વર્ષે, એ જેવા સમાચાર જાહેર થયા, હિતેનભાઈ પોસ્ટ મૂકી ફેસબુકમાં, અને જે ચારે બાજુ જે કહેવાય ને કે હવા ફેલાઈ ગઈ. હા, એ શું કામ કે 25 વર્ષથી લોકો એ ફિલ્મને ભૂલ્યા નથી. અને ફિલ્મમાં મેં કીધું એમાં આ જ છે, પરિવારના સંબંધો અને પ્રેમની વાત છે ને જે રતનની નામની, ખરેખર તો આપણા સંસ્કૃતિમાં જ છે. પ્રેમ એને જ કહેવાય, અથવા તો લગ્ન એને જ કહેવાય, પરિવાર એને જ કહેવાય કે જ્યાં સ્નેહ હોય, જ્યાં સમર્પણ હોય, જ્યાં શ્રદ્ધા હોય. આ 3 બાબત એવી છે જે જીવનને ટકાવે, સમાજને ટકાવે, પરિવારને ટકાવે, સંસ્કૃતિને ટકાવે. એ બધું આ ફિલ્મમાં છે. शादी भी जो होती है, कहते हैं कि हमेशा लड़का लड़की में नहीं होती है, 2 परिवारों में होती है. तो ये उसमें ये भी एक मैसेज था कि पूरे परिवार, दोनों परिवार एक साथ, कुछ भी है सही जो भी कुछ है, साथ में ही थे, इकट्ठे ही थे. तो ये भी दिखाया हम लोगों ने उसके अंदर. मतलब इसमें शायद 2 मैसेजेस कन्वे होते हैं. एक तो ये है कि परिवार को साथ में लेके चलना है, कुछ भी हो जाए. यस, सही हो गलत हो, परिवार के साथ में रखो. અને શ્રદ્ધા દરેક વસ્તુ કરતા મોટી છે. અને 25 વર્ષ આ ફિલ્મ છે એ લોકપ્રિયતા એની એક ધારી ટકેલી હોય તો એનું કારણ એના ગીતો છે. બિલકુલ. કારણ કે ગીતો સતત વાગતા હોય તો લોકો ફિલ્મને ભૂલે નહીં. કારણ કે ફિલ્મ રોજ રોજ નથી જોવાતી, પણ ગીત તો સતત સંભળાય ને. એટલે એ આ ફિલ્મને જીવતી રાખે છે. એટલે લોકો હજી આજે પણ, યુ આર બોર્ન આફ્ટર 20. એક્ઝેક્ટલી. મતલબ હું 2002 માં આવેલી અને 2001 માં મૂવી રિલીઝ થઈ ગઈ હતી. જુદું પહેલાની પોળ છે એના વિશે માહિતી છે. એનું કારણ કે સતત ક્યાંક ને ક્યાંક ગીતો આવે, ગીતો ગમે છે. હા, અને મારે તમારા બંનેની બહુ જ રીલ આવતી, મૈયરમાં મનડું નથી લાગતું. મેં એકચ્યુઅલી એ રીલ જોઈને મેં કીધું ઓ માય ગોડ કેટલું સરસ સોંગ છે. અને પછી મેં યુટ્યુબમાં જઈને સર્ચ કર્યું કે ઓકે આ કયું સોંગ છે. પછી મેં આખું સોંગ જોયું છે તો ઓ માય ગોડ યાર, ત્યારે કેવા ગીતો બનતા. અને હવે અને બેટા બીજું એવું છે કે આ ફિલ્મમાં એક મહત્વનો મુદ્દો એ છે કે સોનું હોય, સોનું એમાં સુગંધ ના હોય. મોંઘામાં મોંઘી ધાતુ છે પણ સુગંધ એમાં ના હોય. સુગંધ જેમાં છે એ ફૂલ છે તો એની સોના જેટલી વેલ્યુ નથી. પણ સોનું જો સુગંધી હોય તો હાર પહેરો સોનામાં સુગંધ થાય. તો આ ફિલ્મમાં એવું છે કે આ ફિલ્મની કથા, આ ફિલ્મમાં રતન રામનો અભિનય, બધા કલાકારોની મહેનત, એનું સંગીત, એનું દિગ્દર્શન, ઓવરઓલ બધા જ પાસા છે ને એ સોનામાં સુગંધ જેવા છે. બિલકુલ. એટલે આ સોનું સુગંધી સોનું છે. અમારે જેન્ઝી માં કે ચેરી ઓન ધ કેક. ઓકે, તો સંગીતની વાત નીકળી જ છે અને તમે અમારી સાથે છો. તમને ટાઇટલ સોંગ ની 2-3 લાઇન્સ તો જોઈ. ઓય થેન્ક યુ સો મચ. ટાઇટલ સોંગ ગાવાનો છે પ્લીઝ. અને આ વખતે રામલા વાળો ટુકડો. જાનુરુડી જોડાવું રે, પરણીને મેળીએ કોને લઈ જાઉં રે,
મેળીએ તને લઈ જાઉં રે ઓ સાજણા તને થાય શું અલકેડ તું હો કામૈયરમાં મરડું નથી લાગતું કામૈયરમાં મરડું નથી લાગતું ઓ પ્રીત્યોને ઘેલે ઓ પ્રીત્યોના ઘેલુડા ઓ રતન રંગીલે ઓ રૂપાળા રામલા બે મિનિટમાં માહોલ બદલાઈ જાય સંગીતનું જાદુ આખંડનો જાદુ કેટલો સર હું એવું કહું કે મારે હજી એક સાંભળવું છે. વન મોર પ્લીઝ. ચાલો બીજું કયું ફેમ તમે ધીરે લાડો મેલો આખડડીનો ચાડો માણરા ફાગણ ખીલ્યો કે સુડે તને મળવાનું મન થાય રે ઓ પૂરી પાતળી રે ગજબ ગજબ. Too good, too good, too good. તમે ક્યારે એમ ડિસાઈડ કરેલું કે તમારે હિતેન કુમારનો અવાજ બનવો છે પ્લસ તમે એમના બધા સોંગ ગાવા માંગો છો? એમાં મારું નસીબ છે કે એમણે મારા ગીતો ગયા કારણ કે એ તો એટલું મોટું નામ અને જ્યારે મારી પહેલી ફિલ્મ જ્યારે મારી દેશરે આવીને એ ક્ષણ એ નસીબની હતી. દેશરે મારી સફળતા છે જ નહીં, ગોવિંદ પટેલની છે, એ અરવિંદ બારોટની સફળતા છે ને ઈશ્વરે મને તાસકમાં આપેલી ભેટ છે. એ મારું નસીબ હતું કે એમનો કંઠ મને જડ્યો મળ્યો. દેશરે ત્યાં સાંભળીને જે મજા આવી છે. દેશરે જોયાના ગીતો સાંભળીને પછી મને એમ થયું કે ઘણી ફિલ્મો પ્રફુલ્લભાઈના વોઇસમાં ભાઈના ગીતો છે, પણ દેશરે જોયા ના ગીતો જ્યારે સાંભળ્યા મેં ત્યારે એમ થયું કે હિતેનભાઈ માટે અરવિંદ બારોટ પરફેક્ટ છે. જેમ રાજ કપૂર સાહેબની સાથે મુકેશ જે હતા એમ બરાબર. એટલે ત્યારબાદ મારી ટોટલે ફિલ્મો બરાબર હું ગૌરાંગભાઈ, અરવિંદભાઈ અને હિતેનભાઈ આ અમારે જુગલબંધી. ગૌરવભાઈ હાજર નહીં પણ એમના વખાણ કરવા તો બને. માણસ, અદ્ભુત સંગીતકાર અને જે રીતે આ ટીમ સાથે એમણે આટલું મોટું મન રાખીને કામ કર્યું છે એમના આશીર્વાદ છે. હવે એક ઓબ્ઝર્વેશન ઉપર આવું. જ્યારે તમે જવાના હતા રામ પાસે ત્યારે તમે જે એક્ટ કરેલું કે રતન બધા તમારા પરિવારના બધા સદસ્યો રડે છે પણ રતન નથી રડતી. આત્મવિશ્વાસ હિન્દુસ્તાનની નારીનો એક દીકરીનો આત્મવિશ્વાસ અડીખમ અને એમાં દેખાડ્યું છે કે એ પગ પહેલી વાર મૂકે છે તો એક બિલાડી રસ્તો કાપે છે, ઘરે જાય છે તો આરતી ઉતરતા દીવો ઉલાઈ જાય છે. છોકરી કહે છે કાકીમાં તમે મુજાવમાં મેં જાણી જોઈને ઝેર પીધા છે, મને શકુન અપશુકનની બીક નથી. એટલે એમાં એ વસ્તુ ડિરેક્ટરે દેખાડી છે કે તમારો અડીખમ આત્મવિશ્વાસ હોય તો દુનિયાનો કોઈ શકુન અપશુકન લોજિક કંઈ કામ કરતું જ નથી. બસ અડીખમ આત્મવિશ્વાસ હોય તો એ વસ્તુ ધર્મની સાથે જોડાઈ જાય. જ્યાં ધર્મ હોય ત્યાં પછી લોજિક ભૂલી જાઓ. બરાબર છે. अगर आपका ये फैसला सही है तो कुछ भी नहीं दिखता, वो शगुन अपशगुन कुछ नहीं दिखता, वो बस शगुन ही हो जाते हैं सब, अपशगुन भी शगुन हो जाते हैं. बिल्कुल. एंड दैट वाज अ वन शॉट, वो शूट भी हम लोग का वन शॉट. वन शॉट में हुआ है, सारों के एक साथ में आ रहे हैं और हाँ. फिर आप ब्रेक डाउन होते हो. फैमिली के साथ वाला जो सीन था वो हम लोग का वन शॉट था. एंड दो आई वॉज नॉट नोइंग द गुजराती, तो मगर इस चीज के लिए हमारे फई को हम कहेंगे, उन्होंने हमें चैलेंज दिया था. ओके. और जस्सू सर ने हमें कहा था कि ये मुझे वन शॉट में चाहिए, नो बीच में ब्रेक वगैरह कुछ नहीं हुआ. तो दैट वाज वन शॉट वन सीन में एक बार में हुआ था विद फैमिली. એક ડ્રીમ સિક્વન્સ નાનકડો છે કે એને એવું ફીલ થાય છે કે એ રામ સુતેલો છે ને ક્યાં જાય છે, માથા પર હાથ મૂકે છે અને રામ આંખ ખોલે છે કે તું અહીંયા શું કામ આવી, એમ આપણા લગ્ન અધૂરા છે, તારાથી અહીંયા ન હોય તો કેમ ન હોય, એમ કે તું કેમ નથી સમજતી, તું જા ધક્કો મારે છે. ધક્કો મારે છે ને એ ઉઠી જાય છે ને ઘરવાળા બધા એ છે. અને એ જે સીન કર્યો કે મને મારા રામ પાસે જવા દઉં, બરાબર આજની તારીખમાં બી એ સીન હસ મચાવી નાખે છે. અને કેટલું એના
કાઉન્ટરમાં હિતેનભાઈ ને ત્યાં ભાભી ખાવાનું લઈને આવે છે અને જે હિતેનભાઈનું જે એક્સપ્રેશન, એનું મેકઅપ, એની અંદરની ફીલ, વેદના, ભાભી કહે છે કે રામભાઈ ખાઈ લો. એક જ ડાયલોગ કહે છે કે ઘરમાં બધાએ ખાધું અને એ થાળી લઈને બહાર બધાને ખવડાવવા જાય છે. પછી ભાભી સાથેનો સીન કે તમે એને સમજાવો, તમે મને વચન આપ્યું હતું બરાબર કે તમે પરણીને આવ્યા ત્યારે બધાને કંઈ ના કંઈ ભેટ આપી હતી અને મારી ભેટ લેણી છે. તો કે કહો તો મારા પ્રાણ આપી દો. બોલો શું આપું છું કે પ્રાણને મારે તો કોઈની જિંદગી બચાવી છે. તમારી રતન અહીંયા આવવાની જીદ લઈને બેઠી છે, તમે એને સમજાવો કે મને ભૂલી જાય. હું તો પેલું તો પડી ગયેલું પાંચો કાલે ખરી જશ ને એની સામે તો આખી જિંદગીની લીલોતરી છે. એ જે સીન હિતેનભાઈ જે પહેરો માઇન્ડ બોલ ગજબ. એટલે આ જે વસ્તુ જે છે ઇમોશન ને એની સાથે દરેક દર્શકો બાળકથી લઈને વડીલો સુધી આ ઇમોશન સાથે કનેક્ટ થઈ ગયા. એટલે આ લોકો પાત્રોને જીવ્યા છે. એક્ટિંગ તને કોઈ એંગલથી નહીં દેખાય કે આ લોકો ડાયલોગ બોલી રહ્યા છે કે એક્ટિંગ કરે છે વાસ્તવિકતાની આજુબાજુ. આવું છે ને, આવું ક્યારે થાય? આ જે રિઝલ્ટ મળ્યું એ લેખક હોય ને, લેખક સૌથી પહેલા માઇન્ડમાં વાર્તા આવે. શોર્ટ વાર્તા પહેલા આવે, સ્ટોરી વન લાઈન વાર્તા પહેલા આવે, પછી એને ડેવલપ કરે અને સ્ક્રિપ્ટ લખાય, સ્ક્રીન પ્લે લખાય, ડાયલોગ લખાય. પણ એક નિયમ છે ડ્રોપનો, લોસનો, કે એના દિમાગમાં જે હોય ને એ પૂરેપૂરું કાગળ ઉપર ના આવે, 100% ના આવે. અને 100% અને જે આવ્યું છે કાગળ ઉપર 100% નથી. એ પાછું જયારે સેટ ઉપર જાય ત્યારે એ કાગળ ઉપર છે એ પણ 100% નથી આવતું. સેટ ઉપર બી પ્રોપર નહીં આવતું. હા, અને જે દિમાગમાં હતું એ સ્ક્રીન ઉપર આ બધા કામ કર્યા પછી જે સ્ક્રીન ઉપર આપણને દેખાય છે એ કેટલા ટકા હશે? 20-25% ને. ભાઈ આમાં એવું નથી થયું. આમાં આના માઇન્ડમાં જે હતું એ મેન અરવિંદભાઈને કાગળમાં ઉતાર્યું અને અમને જે શોટ દેખાતા હતા, જે પાત્રો બરાબર, એ પાત્રો ને આ લોકો સજીવન કરે. એટલે 100% લોકોએ 100% આવ્યું એમ કહેવાય. અમે જે 100% વિચાર્યું હતું એનું 100% રિઝલ્ટ આવ્યું છે. अब आप क्यों ऐसे आप क्यों ऐसे? એટલે રામ રતન જે લોક જીવનના રોજિંદા જીવનમાં જે વણાઈ ગયા એનું કારણ જ છે કે એના પાત્રો, એનો અભિનય, એના ઇમોશન્સ, એ વસ્તુ છે. आज हम लोग को अवार्ड मिल गया है तीन बाकी એ સેટ ઉપર છે, અત્યારે સેટ ઉપર ये award सबसे अच्छा अवार्ड मिला है अपने को. સૌથી घरों से अपनी तारीफ मिल गई अपने को. એકદમ મેમોરેબલ હોય It's મૈયરની મૈયરની. એવરી ડે મેમોરેબલ છે મારા માટે. કારણ કે મને મળતા જેટલા સંદેશાઓ છે ને, આજે પણ 2 પેરેગ્રાફના આવે છે. ઓહ, તમે મારા ઇન્સ્ટા અને મારા ફેસબુક, આજે કોઈની પાસે સમય નથી એક લાઈનથી વધારે લખવાનો, અને 12-15 લાઈનના રોજના અસંખ્ય સંદેશા આજે પણ આવે છે. એ મારા માટે રોજનો એક ઉત્સવ છે. એક્ટર તરીકે કલાકાર છે ને એટલો બધો ભૂખ્યો હોય, અને એણે જે અરવિંદભાઈ બહુ સાચું કહ્યું કે તમે મનમાં વિચારેલું કાગળ પર ઉતારો અને કાગળ પરથી ફ્લોર પર જઈને ત્યાં કેમેરા જેવા મશીન થ્રુ સામેના એક વ્યક્તિ સુધી ઇમોશન પહોંચે, અને ફરી પાછું લેબના મશીનોમાં જઈને અંધારા થિયેટરમાં તમારે એ જે ઇમોશન પાછી પેદા કરવી, એ ધારો છો એટલું સરળ નથી. અનલેસ એન્ડ અનટિલ તમારી પાસે એક એવું પાત્ર આવે, એવી સ્ક્રિપ્ટ આવે કે જે તમારા શરીરનો, તમારા જીવનનો એક ભાગ બની જાય. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે જ્યારે જ્યારે આવી ક્લાસિક ફિલ્મ થાય છે ને ત્યારે હું એ પાત્રોના પ્રેમમાં હું જ છું, ને મને કોઈ શરમ જ નથી એમાં. એ ક્ષણે હિતેન કુમાર રામ તરીકે એટલી જ ઊંડી ઘટનાથી એ રતનના પ્રેમમાં હતો, તો જ તમને એક એક પળ દેખાય. પણ અમને એ ખબર હોવી જોઈએ કે ક્યાં એ બોર્ડર અમારે લાંધવાની નથી. એ રામનો પ્રેમ છે, એ હિતેન કુમારનો પ્રેમ નથી. રાઈટ. અમે લોકો શૂટ પરથી ગયા પછી વર્ષે એકાદ વખત અમારી ફોન પર વાત થતી હશે કે 2 વખત ક્યાંક મુલાકાત થતી હશે. એ તમને એક બોર્ડર લાઈન ખબર હોવી જોઈએ. પણ એ ના થાય ને તો તમારું પાત્ર ક્યારેય બને. આજે પણ તમને કહું કે સુંદર ગીતોની સાથે સુંદર સિચ્યુએશન તમે જોવા જાવ તો મસ્તી મજાક સિવાય આ બંનેના સંબંધમાં બીજું કશું જ નથી સિવાય કે પ્રી ક્લાઇમેક્સ. પણ છતાં પણ લોકોને મસ્તી મજાક પોતાની એટલા માટે, એટલે દરેકને એમ લાગે કે હું આ છું અને સામાન્ય વ્યક્તિ મારી એ વ્યક્તિ છે. નિખાલસતા, નિર્દોષ. એને એ રિફ્લેક્શન જે મળે ને
તે બહુ સરસ સવાલ કે મારા માટેનું મેમોરેબલ ઘટના તો મૈયર અને અમુક ફિલ્મો છે મારી કે જે જિંદગીની અંદર રોજ સવારે મારે ઉઠીને ફ્રેશ થઈને જેવું હું મારું આ યંત્ર શરૂ કરું તો 4-5 ગિફ્ટ તો આમ જ પડી હોય છે કે એટલા હૃદયથી લખાયેલી ઘટના છે એમાં કેમ થાય કે આજના જમાનામાં સવારની પોરમાં કોઈને આટલો બધો સમય કેવી રીતે મળશે અને બધાના સવાર એક જ છે એક જ કે દે લવડ ઇટ. મેં પહેલી વખત હમણાં રી રિલીઝના ડિસિઝનમાં મૂકીને મૈત્રી આજના જમાના તમારા ઇન્સ્ટા અને જેન્ઝીના જમાનામાં આપણે એક પોસ્ટ મૂકી અને પછી આપણે લાઇક્સ માટે વેઇટ કરતા હોઈએ કે 1200 લાઇક્સ અને 1500 લાઇક્સ. હા, એમાં ડિપ્રેશન આવે જો 800 જ એક દિવસે મળી તો મેં હૃદયથી સવારની પોરમાં એરપોર્ટ પર પહોંચીને મેં 1 કલાકનો ટાઈમ હતો મેં લખ્યું અને મેં પોસ્ટ મૂકી. અમદાવાદમાં જ્યારે ઉતરું છું 1.5 કલાક પછી ત્યારે 54,000 1.5 કલાકમાં શેરિંગ શેરિંગ લાઈક તો 82,000 લાઈક હતી. કેટલી? 82,000. 82,000. સાંજે ખોલીને જોઉં છું તો ધેટ રીચ 10 times more. મિલિયન રાઈટ. અને એમાં હેંગ ફોન એટલા માટે થાય કે કમેન્ટ્સ ની અંદર એ જ 2 પેરેગ્રાફ ને કમેન્ટ્સ એ વાંચવા બેસું તો મને 24 કલાક જાય કે કમેન્ટ વાંચતા કે આ શું ને શું રિપ્લાય આપું. એ મારા માટે સૌથી વધારે મેમોરેબલ કે તમે 25 વર્ષ પહેલા એક કાર્ય કર્યું હોય અને આજના જમાનામાં પોતાનો માણસ 25 મિનિટ માટે સંબંધ નથી યાદ રાખતો. એ લાગણીને યાદ કરીને દેશમાં જાઓ પરદેશમાં જાઓ દરેક જગ્યાએ તમને અમુક તમારી કૃતિ માટે છે ને સતત પ્રેમ વરસ્યા જ કરે એ મારા માટે મેમોરેબલ. બાકીની તો બધું યાંત્રિક છે પૂરી મૂવી કે મેં ત્યાં અભિનય કર્યો એ બધી ઘટનાઓ નહીં પણ આની સાથે સાથે ઈશ્વરના કોઈક આશીર્વાદ કે પાત્રો અમે નથી બનાવતા અમે પ્રયત્ન કરીએ પણ એ જન્માવે છે એ કોઈક બીજી શક્તિ છે જે શક્તિને આપણે જાણતા નથી. સો આવું આ ફિલ્મની સાથેની ઘટનામાં કહું કે આ ફિલ્મની સાથે પણ એવું જ કંઈક થયું હતું. મારા મનમાં એક સવાલ હતો કે તમને શૂટિંગ ટાઈમે કે રેકોર્ડ કરવા ટાઈમે કઈ વાતની ચેલેન્જીસ આવી હતી પણ મને એવું લાગે છે અત્યારે કે એ કઈ ચેલેન્જ જ નહોતી આવી બીકોઝ ઇટ વોઝ એફર્ટલેસ. યસ નહીં મારા માટેની બહુ મોટી ચેલેન્જ હતી કારણ કે મારી એની આગળની તમે 12 ફિલ્મ જુઓ દેશરીમાં તમને એક નિર્દોષતા દેખાશે એના પછીની મારી 12 ફિલ્મમાં તમને નિર્દોષતા નહીં દેખાય. શારીરિક બાંધો પણ મારો બદલાઈ ગયો કારણ કે જે પ્રકારની મારે ફિલ્મ કરવી હતી એ પ્રકારની ફિલ્મો બની નહોતી રહી ક્યાંક ને ક્યાંક ઓછા ભાવતી કોઈક ને કોઈક કારણસર. અને એક તબક્કે લાઈફમાં નક્કી કરી લીધું કે મારે હવે છોડીને જતા રહ્યું છે કારણ કે જે કરવા આવ્યો તો એ નથી કરવા મળી રહ્યો. મહિયર જ્યારે ઘટના આવીને તમે જોઈ લો એની આગળની 5 ફિલ્મ જોઈ લો એ હિતેન કુમાર અને આ હિતેન કુમારનો આ રામલો ઉભો કરવા માટે મારા માટેની સૌથી મોટી ચેલેન્જ હતી ને મારી પાસે માત્ર 30 જ દિવસ હતા મારી આખી જાતને આ સ્વરૂપે આ રીતે ઢાળવી. એ રામલાની મસ્તી તમે આગળની કોઈ પણ ફિલ્મમાં નહીં જો કારણ કે મારી પાસે એક મોકળું એવું મેદાન મને આપવામાં આવ્યું હતું કે જ્યાં મારે મારી જુવાની જીવી લેવાની હતી. એ પાત્ર જ્યારે કર્યું ત્યારે મારી દૈહિક એજ હતી એ લગભગ 34 હતી પણ મારે જીવવાનો હતો 19, 20 અને 21 વર્ષનો ગાળો મારે જીવવાનો હતો જે મારી જિંદગીમાં નહોતો જીવી શક્યો એકચ્યુઅલ કામકાજને કારણે જે મેં એ ટુકડો ત્યાં જીવી લીધો હતો. એ મારા માટેની સૌથી મોટી ચેલેન્જ. તમે આજે પણ જોઈ લો કે એ રામલો ત્યાર પછી ક્યાંય તમને દેખાયો નથી. કોઈ જુદા જ લેવલની મેચ્યોરિટી ઉપર બીજા પાત્રો જાય. મને કેટલા લોકો તમે તરત જ ત્યાર પછીનો પાર્ટ 2 ની અંદર એજિંગ કેમ કર્યું કારણ કે મને ખાતરી હતી કે હું એ રામલો પાછો નહીં જીવાડી શકું કારણ કે એક મોસમ જીવાઈ ગઈ. એના પાર્ટ 2 માં કર્યું અમે. આજ રામ અને રતન 55+ ના છે રામલો તમારો 60 નો છે. એમાં સૂરજ લાવ્યો એ સૂરજ નામનો દીકરો એટલો જ તરવર્યો છે પણ એ રામ નથી. જુઓ રામ અને સૂરજમાં બહુ મોટો ફરક છે. આ બધી મારી માટેની ચેલેન્જ. આ જ મેકરની સાથેની ત્યાર પછીની ફિલ્મ તમે માંડવડા રૂપાવા માણારાજનો એ પાત્ર પણ અલગ છે આ બંને કરતા જુદું અને મારો પાલોડનો દેવલો પણ અલગ છે. મારી ચેલેન્જીસ આ બધી રહી છે. સો એન્જોયડ ધેટ એન્ડ આઈ એમ લકી કે ઈશ્વરે એક પછી એક બધી ઘટનાઓ એને નક્કી કરેલી કે મારે શું કરવાનું અને આઈ લવ ટુ ટેક ધેટ ચેલેન્જ. આજ સુધી ચાલે છે. जो फॉर मी इट्स वाज लाइक चैलेंज ये था कि पहले तो हमारी ये फर्स्ट गुजराती मूवी थी, गुजराती आती नहीं थी, मगर फिर भी हर जगह हमारे लिए ये रहता था कि हर स्पॉट दादा से लेके लाइट दादा वगैरह सब जितने भी डायरेक्शन टीम लाइटमैन्स वगैरह सब हमको गुजराती में खूब हेल्प करते थे. तो हर पल हर घड़ी हम गुजराती सीखते थे और पूरी फैमिली की तरह बन चुके थे. तो देयर वाज नथिंग कि कोई भी अनजाना सा कोई फील नहीं करवाया हमको. जबकि ये होता है कि आप दूसरी अगर इंडस्ट्री से आ रहे हो तो आपको बाहर वाली फीलिंग करवाई जाती है. तो इट वाज नॉट कि आर्टिस्ट से लेके पूरे यूनिट ने हमको बिल्कुल ऐसे हाथों में रखा
एंड उस समय शूट के टाइम पे हमारे साथ तो ये होता था कि हम सिर्फ 2 घंटे की नींद लेते थे। हम लोग इतना इन्वॉल्व होते थे, हम लोग शूट ऐसा करते थे कि मतलब टाइम ही नहीं मिलता था सोने का, तो सिर्फ 2 घंटे की नींद निकलती थी हम लोग की। तो वो भी 45 डेज तक जो शेड्यूल होता था उसमें डेली, और इतना लास्ट में हमें बहुत ज्यादा हैंगओवर हो गया था। ओके तो इतना ज्यादा हो गया था कि हमें उसको निकालने के लिए बहुत थोड़ा करना पड़ा था, एफर्ट लेना पड़ा था कि इतना रतन कैरेक्टर अंदर घुस चुका था। मुझे हाँ आपसे भी मुझे जानना है कि चैलेंज क्या है आपको शूट करने में, डायरेक्ट करने में? ચેલેન્જ તો કઈ નહીં, બસ મને તો એક જ વસ્તુ હતી કે મેં જે કાગળ ઉપર જે શોર્ટ ડિવિઝન કરેલા છે એ કચકડામાં એ ફિલિંગ સાથે આવશે કે કેમ, બરાબર. અને હું મારા દરેક શોર્ટમાં ક્લિયર હતો. અને આ લોકો મને ખાલી ડર હતો થોડો રતનમાં, બરાબર, પણ એ વિકેનભાઈની હેલ્પથી અને મને જે વસ્તુ જોતી હતી, બરાબર, પછી આખા યુનિટની હેલ્પથી દરેક પાત્રો પોતપોતાના વલયમાં બધા મંજાયેલા આર્ટિસ્ટ હતા. આનંદી મેડમ ઇન્દોરથી એટલે થોડું ગુજરાતીમાં, પણ એનું પરફોર્મિંગ કે એનું ચુલબુલાપણ ને એનું નિર્દોષતા જે હતી, તો મેં કીધું ડબિંગમાં ઓર્ડર સ્વિચ થશે તો ડબિંગ કરાવી લઈશું એમ. એટલે એમાં બી ઇથનભાઈની હેલ્પ ખૂબ રહી. અને ચેલેન્જિંગમાં બસ બીજું इसमें एक चीज और थी, हमें जसू सर ने, हम एज अ गुरु ही इज वेरी गुड डायरेक्टर वाइज भी, क्योंकि जस्सू सर ने इनडायरेक्ट वे में हम लोगों से काम कैसे निकलवाया तुम्हें पता है? हमें दोनों को चैलेंज किया, ओके उनको उनका वेट वगैरह करने, लुक चेंज, और हमें ये चैलेंज कि तुम कर नहीं पाओगी तो मैं तुमको निकाल दूंगा 2 दिन के अंदर, ऐसे चैलेंज किया था। यू हैव टू प्रूव इट। तो ये इन्होंने हम लोग को ऐसे थोड़ा थोड़ा निराशा करके, हाँ थोड़ा थोड़ा ही इज लाइक दिस, प्यार से कैसे छोटे छोटे चैलेंजेस વિકેનભાઈને તો શું હતું કે એનો થોડો વેટ આ માણસે એક જ મહિનામાં 14 કિલો વેટ ઉતારેલું. પછી હેરસ્ટાઇલ આપણે મયરમાં વિકેનભાઈને અલગથી એટલે આખું લુક ચેન્જ કર્યું હતું. અમુક લોકોએ તો પોસ્ટર જોઈને કીધું કે આ હિતેનભાઈ જેવા લાગે છે, એમ કોણ છે આ, એમ, બરાબર. મેં કીધું હિતેનભાઈ જ છે. એટલે 8 મહિના હું ઇન્ડસ્ટ્રી છોડીને જતો રહ્યો હતો. મારો બોય હતો જે મારો હેલ્પર, એ બીજી જગ્યાએ બિઝી થઈ ગયા. અને મૈયરના મુહૂર્તમાં જયારે આવ્યા ત્યારે મુહૂર્તમાં હાજર હોવા છતાં એ ઓળખી નહોતો શક્યો. ને જવા માંડ્યો ત્યારે મેં મારા મેકઅપ મેન ને દોડાવ્યો કે પેલા ટીનિયાને બોલાવ, કે ભાઈ બોલાય કે ભાઈ ક્યાં આયા છે, તે કે આજે તારી પર મુહૂર્ત થયું કોનું, એ જયારે ઓળખી નહોતો શક્યો. એટલો મોટો ટ્રાન્સફોર્મેશન હતો. આખો ચેન્જ 14 કિલો હા યસ હા, એટલે સંપૂર્ણપણે એનો તરવરાટ થી લઈને એના અંગમાં દેખાતી સ્ફૂર્તિથી લઈને દેખાવથી લઈને બધું જ બદલાયેલું હતું. એટલે અને એ ચેલેન્જ સફળતાથી પાર પડી શકી. જુઓ, ડિરેક્ટર તમારી પાસે અપેક્ષા રાખે, તમારામાં પણ એક ઇન્નેસ હોવી જોઈએ, જનૂન હોવું જોઈએ કે મારે એ પાત્રમાં ઢળાવવું છે. એ માત્ર તમે નથી કરતા, એ ઈશ્વરે નક્કી કરેલી ઘટના. દેશરે જેવી રીતે મારા કિસ્મતમાં ઈશ્વરે આપી, એ જ રીતે મૈયર એ ચોક્કસ સમયે લાવી જેના કારણે હું આ બાકીના 30 વર્ષ અહીંયા ટકવાના જનૂન સાથે બેસી શક્યો. એ પણ ઈશ્વરના આશીર્વાદ, ઈશ્વરનું નિર્માણ કરેલું હતું કે હું મુંબઈથી એક છોકરો આવશે અને એને પોતાનો આખો અહીંયા આપશે. સો મૈયરના વિશે તો એટલું બધું બોલાય એમ છે, કારણ કે એ તમારું એવું બચ્ચું છે જેની ઉંમર વધી જ નથી રહી, કારણ કે એની એ તાજગી હજુ પણ બરકરાર. ઘણી વખત આપણે લખેલી કોઈ વાત કે એક પરફોર્મ કરેલો સીન 5 દિવસ પછી આપણને જોવાનું ગમે નહીં, સ્ટેલ થઈ જાય. લાઈફમાં બી તમે એક વ્યક્તિને વારંવાર મળ્યા કરો, 15મી વખત પછી તમને મળવાની ઈચ્છા ન થાય, પણ અમુક કૃતિઓ તમારી અજર થઈ જતી હોય છે, અમર થઈ જતી હોય છે. એ અમારા બધાની, એટલે અમારા ક્રિએટિવ સાઈડથી લઈને પ્રોડક્શન સાઈડ, રાજુભાઈ ગાંગાણી જે આ ફિલ્મના નિર્માતા, ડીકે ડાખરા સાહેબ જે આપણી વચ્ચે નથી, એ બધાના માથા પર એક જ ગાંડપણ સવાર હતું કે અમારે એવી કૃતિ કરવી છે જે આજ સુધી કોઈએ ના કરી હોય. અને હું છેડે ચોક કેમેરાની સામે કહું કે પ્રથમ કૃતિ એવી હતી જે ટેકનિકલ સાઇડ પર 2000ની સાલમાં આપણી ઇન્ડસ્ટ્રીએ ટેકનિકલી સૌથી સાઉન્ડ આત્મા સાથેની ફિલ્મો અમે લોકો લઈને આવ્યા હતા. એની પહેલા સુંદર ફિલ્મો બની જ છે, પણ જે કક્ષાની ટેકનિકલ સાઇડ હતી આની, એના સેટ ડિઝાઇનથી લઈને, એના કોસ્ચ્યુમ્સથી લઈને, એની નાની નાની ડિટેલથી લઈને, કેમેરા વર્કથી લઈને, મ્યુઝિકનો સાઉન્ડ
આ બધી જ ઘટનામાં મને લાગે છે કે સૌથી વધારે ચેન્જ ઓવર જો છેલ્લા 30 વર્ષમાં આવ્યો હોય તો આ એક ફિલ્મથી શરૂ થઈ અને ત્યાર પછી બીજા મેકર્સે એને એક ધોરણ બાંધીને હમકો ઇનસે બેટર બનાને કી કોશિશ કરવી, પ્રયત્નો કર્યા, ન પહોંચી શક્યા જુદી વાત છે, પણ પ્રયત્નો એ લોકો કર્યા એ સૌથી વધારે સન્માનની ઘટનાઓ છે. સો દેટ વે મૈયર આજે ફરી પાછા લઈ આવે છે. તારા માધ્યમ થકી ઓડિયન્સને એટલું જ કહેવા માંગુ છું કે 5મી તારીખે અમે લોકો તમારા માવતરે જ્યાં પ્રેમ કરતા શીખન આખી જિંદગીની જુવાની જે સમયગાળામાં ગાડી અને જેના કારણે આજે તમે ઘરમાં રમી રહ્યા છો એ જાદુને ફરી પાછો માણવો હોય તો તમારે 5મી સપ્ટેમ્બરે તમારી આજુબાજુના સિનેમાગૃહોમાં જવું પડે, કારણ કે તમે હમણાં સુધી નાનકડા એક સ્ક્રીનની ઉપર જોયું હશે મૈયરનું જે પણ ગીતો કે જે પણ ફિલ્મો એને મોટા પડદા પર માણવાની ઘટના તમારા માટે બહુ જુદો જ અનુભવ લઈને આવશે. રામલા તરીકે રિક્વેસ્ટ કરું, હિતેન કુમાર તરીકે તો ઘણું બધું તમે સાંભળ્યું છે, પણ આજે રામલો તમને રિક્વેસ્ટ કરે છે એની રત્નીને લાવીને કે 5મી સપ્ટેમ્બરે તમારા રામ અને રતન તમને બોલાવી રહ્યા છે થિયેટરમાં. જ્યાં હો ત્યાંથી તમે તો તમારા પાત્રની સાથે જજો જ, પરિવાર સાથે જજો જ, અને તમારી થકી જે આવેલું જણ છે એને પણ લઈને જજો તો તમને ખબર પડશે કે આપણા ઘરની લાગણી શું હોય, આપણા સંસ્કારોની લાગણી શું હોય, આપણો પ્રેમ શું હોય ને આપણા સંગીતનો જાદુ શું હોય. બિલકુલ. અને સ્પેશિયલી હું આમાં એડ ઓન કરવા માંગીશ કે આઈ એમ ફ્રોમ જનરેશન ઝેડ, અને ફ્રોમ જનરેશન ઝેડ હોવા છતાં બી હું મૂવી જોવા જવાની છું થિયેટરમાં, કેમ કે એક અદ્ભુત એક્સપિરિયન્સ કરવો બહુ જ જરૂરી છે આપણા બધા માટે. તો જેન્સી લોકોને પણ અપીલ છે કે 5 સપ્ટેમ્બરે મૈયરમાં મનડું નથી લાગતું એ જોવા જાય. મારા માટે બહુ સૌભાગ્યની વાત છે કે તમે લોકો મેથોડોક્સની અંદર આવ્યા. થેન્ક યુ સો મચ મેથોડોક્સની અંદર આવવા માટે. થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.